શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી, ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને ખુટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો. નમસ્કાર દર્શકો, જયરાજ માયાભાઈ આહિર આ વ્યક્તિ જે અત્યારે ભાવનગર જેલમાં છે, પણ વધુ એક વિવાદ તેમની સાથે જોડાઈ ગયો છે. આ વિવાદ આવ્યો છે નાના ખુટવડા નામના ગામેથી, જે મહુવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલું નાના ખુટવડા ગામ છે. ત્યાં દિલીપ સરવૈયા નામના એક વ્યક્તિ રહે છે, જેમણે એક વિડીયો બનાવ્યો. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જેમાં તેમનો આરોપ છે કે તેમનું જે ઘર હતું તે તોડી પાડવામાં આવ્યું, તેમની સાથે મારામારી કરવામાં આવી અને તેઓ જ્યારે પોલીસમાં ફરિયાદ કરવા જતા હતા ત્યારે તેમની ફરિયાદ સાંભળનારું કોઈ નહોતું. અને ત્યારબાદ આજે આખી ઘટના બની અને ત્યારબાદ તેમની સાથે જબરજસ્તીપૂર્વક સમાધાન કરાવી લેવામાં આવ્યું, સમજૂતી કરાર કરાવી લેવામાં આવ્યો. આ બધામાં જયરાજ માયાભાઈ આહિરની સાથે ભરત માયાભાઈ આહિરનું નામ જોડાયું છે અને આ સિવાય બીજા પણ વ્યક્તિઓ છે જે આ સમજૂતી કરારમાં જેમનું નામ જોડાયેલું છે. આ દિલીપ સરવૈયા જ્યારે બોલી રહ્યા હતા, તેમના હાથમાં જે ડોક્યુમેન્ટ્સ હતા તેમાંનું એક મહત્વનું ડોક્યુમેન્ટ્સ એટલે કે સમજૂતી કરાર હાલ આપણી પાસે છે. તેમાં શું માહિતી હતી તે આપણે જાણીશું. તમે હાલ અત્યારે સ્ક્રીન પર 24 નવેમ્બર 2023નું એક દસ્તાવેજ જોઈ રહ્યા છો. આ સમજૂતી કરાર છે, તેમાં શું લખ્યું છે તે આપણે જાણીએ. ઘર મેળે સમાધાન અથવા સમજૂતીનો કરાર લખી આપનાર છે દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા અને તેમના માતા વસંતબેન ગોરધનભાઈ સરવૈયા. લખાવી લેનાર છે વિક્રમભાઈ હરદાસભાઈ વારતોરિયા. તે CGE હાઇબ્રિડ પ્રાઇવેટ લિમિટેડની બ્રાન્ચ ઓપેરા ડેવલપર્સના ઓથોરાઇઝ પર્સન છે. તેઓ લીલીવાડી પાસે મહુવામાં રહે છે, જે જિલ્લો ભાવનગર છે. આથી અમો લખાવી આપનાર તમો લખાવી લેનારને આ ઘર મેળે સમજૂતીનો કરાર કરી લખી આપીએ છીએ કે 1. અમો લખાવી લેનાર ઉપરોક્ત જણાવેલ CGE હાઇબ્રિડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓપેરા ડેવલપર્સ નામની બ્રાન્ચના અધિકૃત વ્યક્તિ છીએ અને અમારી કંપની સરકારશ્રીના નીતિ નિયમો મુજબ વિન્ડ ફાર્મ પ્રોજેક્ટનું કામ ભાવનગર જિલ્લાના મહુવા તેમજ તાલુકામાં હાલ તળાજા તાલુકામાં હાલ કાર્યરત હોય તમારી કંપનીના જુદા જુદા વિન્ડ ફાર્મ પ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અને મેન્ટેનન્સનું કામ અમારી સીધી દેખરેખ હેઠળ કરીએ છીએ. અમો લખાવી લેનારની કંપની દ્વારા મહુવા અને તળાજા તાલુકામાં ખાનગી માલિકીની જમીનનો લીઝનો પટ્ટો રાખીને વિન્ડ ફાર્મ યુનિટો ઊભા કરવાનું કામ ચાલુ હોય તેમજ અમુક પ્રોજેક્ટ કાર્યરત પણ થઈ ગયેલ છે અને આ અમારી કંપની સ્થાનિક ગામના ગામતળ અને સીમ વિસ્તારમાં અમારા પ્રોજેક્ટ માટે અવર જવર અને માલ સામાનની પરિવહન માટે ગ્રામ સીમ વગડાના રસ્તાઓનું સમારકામ કરી જનહિતમાં ઉપયોગી બને તે રીતે રસ્તાઓ રિપેર કરીને અમારી કંપનીના સ્વખર્ચે જરૂરી લોકોના હક હિતની ખેવના રાખી કામકાજ કરીએ છીએ. 3. ઉપરોક્ત વિગત અમો લખાવી લેનારની કંપની દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના ખુટવડા ગામની સીમમાં આવેલ રેવન્યુ નંબર 113 પૈકી જમીનના કાયદેસરના માલિક અને કબજેદાર અજીતસિંહ ભીખુભા ગોહિલનાઓ સાથે લીઝ ડીડ કરીને વિન્ડ ફાર્મ યુનિટનું કામ શરૂ કરેલ. તે માટે નાના ખુટવડા માલપરાની ઉત્તર દિશામાં આવેલ રોડ ઉપરથી સદરહુ સર્વે નંબર સુધી પહોંચાડવામાં આવેલ ગામતળની નજીકના સર્વે નંબર 227 પૈકીની જમીનમાં આવેલ ગામતળની 227 પૈકીની જમીનમાં આવેલ વાડી વિસ્તાર તથા ગામતળના ગાડામાં માર્ગમાં જે બાવળોના ઝુંડ અને ઉબડખાબડ તેમજ પથરાટ રસ્તો હોય તે અમારી કંપનીના પરિવહન અર્થે જાહેર હિતમાં અમોએ સ્વખર્ચે મરમ્મત કરી રસ્તાનું પુરાણ કરી નડતર રૂપ બાવળો હટાવી સારો રસ્તો બનાવેલ. તેનું 1 વર્ષ જેટલો સમય થયેલ છે. આ રસ્તા ઉપરથી લાગુ સીમતળના ખેડૂતો અને અમોની કંપનીના વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. ઉપરોક્તની વિગતો અનુસાર સીમના વગડાનો નાના ખુટવડા માલપરા રોડની ઉત્તર તરફ આવેલ સીમ વિસ્તારનો રસ્તો જે સરકારી પડતર સર્વે નંબર 227 પૈકીમાં આવેલ રસ્તા બાબતે અમો લખાવી લેનાર દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયાનાઓએ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે તેમજ પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ શ્રી મહુવા વગેરે અલગ અલગ કચેરીએ આત્મવિલોપનની ચીમકી આપતી તેમજ અમોનું મકાન પાડી નુકસાન પહોંચાડવા વગેરે બાબતે અમો લખાવી લેનાર તેમજ અમોની કંપનીના અધિકારીઓ જગદીશભાઈ વિરુદ્ધ જુદા જુદા આક્ષેપો અરજીઓ સાથે આવેદનપત્રો તેમજ બગદાણા પોલીસ સ્ટેશનમાં અરજી અહેવાલ કરેલ. તેમજ અમો લખાવી લેનારે પણ અગાઉ તારીખ 5/9/2023ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં લખી આપનાર વિરુદ્ધ અરજી કરેલ.
ઉપરોક્ત આજ દિન સુધી અમો લખાવી લેનાર દ્વારા અમો લખાવી આપનાર દ્વારા અન્ય બાબતોની વિક્રમભાઈ હરદાસભાઈ વર્તોરિયા, જગુભાઈ સૌદાસભાઈ ચાવડા, ભરતભાઈ માયાભાઈ આહિર, જયરાજભાઈ માયાભાઈ આહિર તેમજ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના કંપનીના અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર અને મજૂર કામદાર વિરુદ્ધ તથા લખાવી લેનાર દ્વારા લખી આપનાર વિરુદ્ધની નીચે મુજબની અરજીઓ આપેલ હોય. હાલ તમે અરજીના નંબરો જોઈ શકશો. આપ ઉપરાંત જણાવેલ વિગતો અમો લખાવી આપનાર તેમજ તમો લખાવી લેનાર અને કંપની તેમજ કંપનીના અધિકારીઓ વચ્ચે અવારનવાર આજ દિન સુધી નાના મોટી બાબતોમાં તકરાર થતી હોય પરંતુ સુખદ સમાધાન થઈ ગયેલ હોય. હવે પછી અમો લખાવી આપનારને તમો લખાવી લેનાર સાથે કે તમોની કંપની કે કંપની સાથે સંકળાયેલ કર્મચારી, અધિકારી, કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારનો વાંધો તકરાર રહેતું ન હોય, જેથી ભવિષ્યમાં પણ અમો લખાવી આપનાર તમો લખાવી લેનાર સામે કોઈપણ દીવાની કે ફોજદારી કાર્યવાહી કે અરજીઓ સાથે આવેદનપત્ર આપીશું નહીં, જેની આથી ખાતરી કરી અને બાહેંધરી આપીએ છીએ કે વધુમાં ઉપર જણાવેલ તમામ પ્રકારની અરજ અહેવાલો આપણે બંને પક્ષકારો પરત ખેંચીએ છીએ, જેથી આવા પ્રકારના અરજી અહેવાલો રદ કરવાનું આથી જાહેર કરીએ છીએ.